તમે જાણો છો હિન્દુ ધર્મનું કેવું અપમાન થયું, સાધુ સમાજનું કેટલું અપમાન પાર્લામેન્ટ ભવનમાં થયું છે પપ્પુ યાદવ દ્વારા. એનો વિરોધ કરવા માટેનું આવેદનપત્ર અમે આપ્યું છે. અપમાન બાબતે સાધુ સમાજ સાધુના કપડાં પહેરી અને લાત લેતા એવો દેખાવ કર્યો છે. તો સાધુ સમાજ લાત લે છે, આ ખોટું છે કે નહીં, એનો અમે વિરોધ કરીએ છીએ. બીજું અમારે કાંઈ કહેવાનું નથી. અને બે પણ પાર્લામેન્ટના મેમ્બર છે, સાંસદ છે, અને પાર્લામેન્ટ ભવનમાં જાય એને કર્યું. પાર્લામેન્ટ ભવનમાં જ આ દેખાવ થયું. હિન્દુ ધર્મનું હજારો વર્ષથી અપમાન થાય છે. તમને ખબર છે 3000 મંદિરો તોડી નાખ્યા છે. એ મંદિરો જોઈને કહું છું તમને, 3000 મંદિરો તોડી નાખ્યા છે. હવે કેટલું સહન કરવું અમારે? માણસની હિન્દુ ધર્મની સહન શક્તિની પણ હદ હોય છે. માંગે હિન્દુ ધર્મની મજાક મસ્તી નહીં, હિન્દુ ધર્મની કનડગત નહીં. હિન્દુ ધર્મના કોઈ પણ મંદિર હોય, કોઈ પણ સ્થાન હોય, એના ઉપર કોઈ પણ પ્રકારનું આક્રમણ ન થવું જોઈએ, એનું રક્ષણ થવું જોઈએ. ખરેખર આજે આમ તો દુઃખ સાથે કેમ થાય કે આ ભારત દેશની અંદર આપણા હિન્દુ ધર્મની અંદર દર વખતે આજેની યુગોથી તમે જોતા હો, ઇતિહાસના પાના ખોલો તો હિન્દુઓને સનાતન ધર્મ ઉપર અવિરત ઘા કરવામાં આવ્યો છે. આ સાંસદની અંદર જઈ અને જો આવા એક સાધુના ડ્રેસ પહેરી અને એક સંતોને કલગાળવાનું કાર્ય કરતા હોય તો એ સમાજ, સંત સમાજ, સનાતન ધર્મ, હિન્દુ ધર્મ ક્યારેય સહન નહીં કરે. વિશેષ રીતે એટલું જ કહું કે આજે અમે ખરેખર આવેદનપત્ર એટલા માટે આવ્યા છીએ કે જો દિવસે ને દિવસે આવું થતું રહેશે તો હિન્દુ ધર્મ બરબાદ થઈ જશે. માટે મારા સર્વ સનાતન ધર્મના સાધુ સમાજ, હિન્દુઓ, ભક્તોને એટલી જ પ્રાર્થના કરું કે આપણી એકતા વધે. એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ અને માનવતા પરમો ધર્મ. આ ત્રણેય ધર્મની અંદર મેઇન ધર્મ વીરતા પરમો ધર્મ. સમય આવે ત્યારે વીર થઈને રહેવાનું. આપણે દરેક એકતાથી સંપીને રહીએ અને દિવસે દિવસે આપણે હમણાં સ્વામીજી વાત કરી કે આ ભારત દેશમાં આપણા હિન્દુના કેટલા મંદિરો તોડી નાખ્યા. એ મંદિરો એટલા બધા તૂટે છે કે આપણી એકતા નથી. હું ખાસ કહું, ગમે એને માનો પણ મેન સનાતન ધર્મના એક વડલા નીચે રહી એકતા આપણી કાયમ રહે એવી પ્રાર્થના સાથે અમારો સનાતન ધર્મ અવિરત અખંડ રહે એવા રૂડા આશીર્વાદ.